નમસ્કાર, મારું નામ દિવ્ય પટેલ છે. વડોદરા મહાનગરપાલિકાના સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી શ્વેતા પારગી મેડમ આપણી સાથે ઉપસ્થિત છે. મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મેડમ, તમારો મારો બંનેનો પ્રથમ અનુભવ છે. હું તો ખૂબ જ ઉત્સાહિત છું આપણી સાથે ઇન્ટરવ્યુ કરવા માટે. આપણે કેવું લાગી રહ્યું છે? મારો પણ મોટા વ્યક્તિને પણ આપવાનો આ પહેલો અનુભવ છે અને બાળકને પણ ઇન્ટરવ્યૂ આપવાનો આ પહેલો અનુભવ છે, એટલે હું પણ ખૂબ જ ઉત્સાહિત છું. મેડમ, અમારી શાળામાં અમે તો શિક્ષકો અને આચાર્યશ્રીની જ કામગીરી જોતા હોઈએ. મારા જેવા હજારો બાળકો છે જેમને ખબર જ નથી શાસનાધિકારી કોણ છે અને શું કરે છે. મેડમ, થોડી માહિતી આપશો? શાસનાધિકારી એટલે તમારા જે શિક્ષકો છે, જે આચાર્યો છે, એ લોકોના વહીવટી પ્રશ્નો હોય, એ લોકોનું જે વહીવટી કામની દેખરેખ રાખવાની હોય, એ હું કરું છું. મેડમ, આપણે જો શિક્ષણ વિશે વાત કરીએ તો હાલમાં જ નવી શિક્ષણ નીતિ આવી છે. આમ પ્રાથમિક શિક્ષણમાં શું બદલાય છે? પ્રાથમિક શિક્ષણમાં પહેલાં 10+2નું આપણું માળખું હતું. હવે 5+3+3+4 એમ 15 વર્ષનું માળખું છે. મેડમ, અત્યારના શિક્ષણમાં અને તમારા સમયના શિક્ષણમાં શું અંતર છે? અત્યારના શિક્ષણમાં અને અમારા વખતના શિક્ષણમાં ઘણો બધો તફાવત છે. અમે જ્યારે નાના હતા અને ભણતા હતા તે વખતે કોમ્પ્યુટરનું હજુ શરૂઆત જ થઈ હતી, એટલે અમને બહુ પ્રારંભિક જ્ઞાન મળ્યું હતું. તમારા જેટલું મોબાઈલનું અને સોશિયલ મીડિયાનું આટલું બધું વર્ચસ્વ હતું નહીં, એટલે અમે લોકો માત્ર વર્ગમાં જ ભણતા હતા, શિક્ષકના હાથ નીચે જ ભણતા હતા અને મૂળ ઉદ્દેશ બીજી બધી પ્રવૃત્તિઓ ઓછી હતી, માત્ર ભણવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરતા હતા. મેડમ, અત્યારે તો દીકરી બચાવો દીકરી ભણવા માટે ખૂબ યોજનાઓ ચાલે છે. તમારા સમયમાં ખરેખર મુશ્કેલ હતું શિક્ષણ લેવું? મુશ્કેલ તો નહોતું, પણ સામાજિક પરિસ્થિતિ એવી હતી અને એટલો બધો બદલાવ સામાજિક લેવલે એટલો બધો બદલાવ નહોતો. પરિણામે દીકરીઓનું ભણવાનું થોડુંક ઓછું હતું, પ્રમાણ ઓછું હતું. મેડમ, મારા મેડમ તો મને ધમાલી કહીને બોલાવે છે. કહે છે તું બહુ વાતો કરે છે. તમે કેવા વિદ્યાર્થી હતા? હું પણ તારી જેમ બહુ જ વાતોડિયણ હતી. હા, ધમાલ ઓછી હતી મારી, પણ વાતોડિયણ બહુ હતી. મેડમ, તમને તમારા કોઈ ટીચર અત્યારે યાદ છે? તમે હમણાં કંઈ કહીશો? હા, મને મારા ધોરણ 8ના અંગ્રેજીના શિક્ષક નૂતનબેન પાવાગઢી બહુ જ યાદ છે. એમનો મારા પર ખાસો એવો બધો પ્રભાવ છે. મેડમ, તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. આશા છે મારા જેવા ઘણા બાળકોને આ વિડીયોથી પ્રેરણા મળશે. મેડમ, વિડીયો જોતા બાળકોની કોઈ સંદેશ? પણ ક્ષેત્રમાં જાઓ, એકલું એકેડેમિક નહીં, પણ તમે જે ક્ષેત્ર પસંદ કરો તેમાં અવ્વલ નંબર લાવો અને તમારી શાળાનું નામ અને આપણા વડોદરાનું નામ રોશન કરો. ખૂબ ખૂબ આભાર. તો આ હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી શ્વેતા પારગી મેડમ. તમને આ વિડીયો કેવો લાગે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.